વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે ડિવિડન્ડ, નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ, વચગાળાનું ડિવિડન્ડ એવી રીતે જોયું. હવે આજે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ અને ડિવિડન્ડ અંગેની કાયદાની જોગવાઈ એના વિશે જોવાનું છે. સૌથી પહેલાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે શું? તો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ વેચતા પહેલાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ફક્ત કંપનીના નફામાંથી જ ચૂકવી શકાય છે. જો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ના હોય તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ક્યુમ્યુલેટિવ ગણવામાં આવે છે. આ રકમ 2013ના કંપની ધારા પરિશિષ્ટ 3ની જોગવાઈ અનુસાર અલગથી દર્શાવવાનું રહેશે. એટલે કે જેમ ઇક્વિટી શેર ઉપર આપણે ડિવિડન્ડ આપીએ છીએ એવી રીતે કંપની પ્રેફરન્સ શેર ઉપર પણ ડિવિડન્ડ આપે છે, જેને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કહેવામાં આવે છે. એ ફક્ત નફામાંથી જ આપી શકાય છે. ડિવિડન્ડ અંગેની જોગવાઈ શું છે, એની હિસાબી નોંધ કેવી રીતે થાય છે? તો જ્યારે ડિરેક્ટર ભલામણ કરે ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર કે સૂચિત ડિવિડન્ડ ખાતે જમા, જેટલી રકમની ભલામણ કરે રકમ ખાતે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરી કે સૂચિત ડિવિડન્ડ ખાતે જમા કરવામાં આવે છે. પછી જ્યારે જાહેર કરવામાં આવે ડિવિડન્ડ, તો સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર એટલે એમાં ડિવિડન્ડની કુલ રકમ આવે છે. પછી તે ચૂકવવાપાત્ર ડિવિડન્ડ ખાતે ચૂકવવાની ચોખ્ખી રકમ આવે છે અને આવકવેરો કાપીને પછી અલગ દર્શાવવામાં આવે છે. આમાં કુલ રકમ દર્શાવવામાં આવે છે. આમાં પણ એ કુલ રકમ, પણ એ કુલ રકમમાંથી ડિવિડન્ડની ચોખ્ખી રકમ અને આવકવેરાની અલગ રકમ જમા બાજુ દર્શાવવામાં આવે છે. જ્યારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે એનું અલગ ખાતું ખોલવામાં આવે ત્યારે ડિવિડન્ડ બેંક ખાતે ઉધાર એ બેંક ખાતે ડિવિડન્ડ અંગે ચૂકવાની જે રકમ હોય છે એ જ એમાં લખવાની હોય છે. ચોથું, જ્યારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે ત્યારે ચૂકવવાપાત્ર ડિવિડન્ડ ખાતે ઉધાર એ બેંક ખાતે જમા. અહીંયા આપણે બેંકમાં આપણે જમા કરાવી હતી તો બેંક ખાતે અહીંયા ઉધાર બેંક ખાતે શું થશે? જમા. ડિવિડન્ડ ખાતે ચૂકવેલ રકમથી આપણે એ રકમ લખવાની હોય છે ઉધાર અને જમામાં. જ્યારે ડિવિડન્ડ વસૂલ કરવામાં ના આવ્યું હોય ત્યારે, જ્યારે આપણે ચૂકવાપાત્ર ન હોય ડિવિડન્ડ ત્યારે શું કરવું? તો ચૂકવવાપાત્ર ડિવિડન્ડ ખાતે ઉધાર નહીં ચૂકવાયેલી રકમ હોય તે એ અબક કંપનીનું નામ લખીને નહીં મંગાવેલ ડિવિડન્ડ ખાતે જમા કરવાની હોય છે. એટલે 5 આમ નોંધ ડિવિડન્ડ અંગેની થાય છે. પહેલું, ડિરેક્ટર ભલામણ કરે ત્યારે. બીજું, ભલામણ પછી જાહેર કરવામાં આવે ત્યારે. પછી એના માટે બેંકમાં ખાતું ખોલાવવાનું ત્યારે. પછી જે ચૂકવવાનું આવે ત્યારે. અને માનો કે ચૂકવાય નહીં તો નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ કરવાનું હોય ત્યારે. એમ 5 આમ નોંધ કરવામાં આવે છે. ભલામણ કરે ત્યારે, પછી જાહેર કરવામાં આવે ત્યારે, પછી ચૂકવવા માટે ખાતું ખોલવામાં આવે ત્યારે, અને પછી ચૂકવવા માટે આવે ત્યારે, પછી નહીં ચૂકવવામાં આવે ત્યારે. નહીં ચૂકવાયેલો ડિવિડન્ડ 7 વર્ષ સુધી આપણે જોયું તો રાખવાનું હોય. પછી ના ચૂકવવામાં આવે તો બેંકમાં જમા કરાવવું પડે છે. હવે આવે છે કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ, સીડીટી. એ શું છે? મિત્રો, સીડીટી નાણાકીય બિલ 2003ની જોગવાઈ અનુસાર ભારતીય ડોમેસ્ટિક કંપની જાહેર કરેલ ડિવિડન્ડની કુલ રકમ પર સીડીટી ચૂકવવાનું રહે છે. 1/4/3 પછી જાહેર થતાં ડિવિડન્ડ પર સીડીટી ચૂકવવાનો ફરજિયાત છે. 1/4/2003 પછી આ કોર્પોરેટ ટેક્સ ચૂકવવાનું થાય છે. એ ચોખ્ખા નફા ડિવિડન્ડની કુલ રકમ પર ચૂકવવાનું હોય છે. કંપની જાહેર કરેલ, વેચેલ કે ચૂકવી આપેલ વચગાળા કે છેવટના પ્રેફરન્સ શેર કે ઇક્વિટી શેર ગમે તે રકમ હોય એના પર સીડીટી ચૂકવવાનું રહેશે. એને જાહેર કર્યું હોય તો ભલે, ઇક્વિટી શેરનું ડિવિડન્ડ હોય તો ભલે, પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ હોય તો ભલે, વચગાળાનું હોય તો ભલે, તો કોઈ પણ ડિવિડન્ડ હોય એના ઉપર સીડીટી ચૂકવવાનો ફરજિયાત છે. કંપનીના જે તે નાણાકીય વર્ષના કરવેરા પાત્ર નફા પર ચૂકવવામાં આવતા આવકવેરા ઇન્કમટેક્સ ઉપરાંત સીડીટી ચૂકવવાનો રહેશે. એટલે કે કંપની જે નફો હોય એના પરથી આવકવેરો બાદ કર્યા પછી તમારે સીડીટી ચૂકવવાનો રહેશે.
એટલે કંપનીએ એ આવકવેરો ચૂકવવાનો ન હોય તો પણ સીડીટી તો ચૂકવવાનો રહેશે. માનો કે કંપનીનો નફો એટલો થયો છે કે આવકવેરાના લિમિટમાં ના આવતું હોય તોય પણ સીડીટી તો ચૂકવવાનો થશે જ. હાલનો દર 16.995 છે, એટલે કે 15%, પછી 10% સરચાર્જ, 3% એજ્યુકેશન સેસ એટલે કે શિક્ષણ વેરો, કુલ 16.995. આમ ગણવાનું નથી 15 ને 10 25 28 એવી રીતે ગણવાનું છે. ધારો કે 100 રૂપિયાના 15% એટલે 15 રૂપિયા, પછી એના 10%, 15 રૂપિયાના 10% એટલે 5 રૂપિયા, બેનું ટોટલ મારો એટલે 16.5 આવે, અને 16.5ના 3% એટલે 0.495, અને એ બધાનું આ 16.5 ને 495 ટોટલ મારો એટલે 16.995 થાય. કેટલા થાય? 995. એટલે હાલનો દર 16.995 છે. એટલે રાઉન્ડ ફિગરમાં તમને પરીક્ષામાં પૂછશે 17% કે 20% આવી રીતે. આમ 16.995 નહીં લેવાનો. પરીક્ષામાં હવાલો આવશે તો રાઉન્ડ ફિગર આવશે 17%, 18%, 20%. આમ તો ચોપડીમાં ભલામણ કરેલી છે કે પરીક્ષકે હવાલામાં દાખલો 20% કરીને પૂછવું હોય. ચોપડીમાં ભલામણ છે પણ તો 17% કરીને પૂછી શકે છે, બરાબર છે. એટલે તમારે રાઉન્ડ ફિગરમાં દર આવશે, પણ યાદ રાખવો જોઈએ તમારે 16.995 છે, બરાબર છે. પછી આકાશરીયામાં ડિવિડન્ડ ટેક્સની રકમને ટૂંકા ગાળાની જોગવાઈના મથાળા હેઠળ રાખવામાં આવે છે. આકાશરીયામાં ક્યાં રાખવામાં આવે છે? ટૂંકા ગાળાની જોગવાઈ હેઠળ રાખવામાં આવે છે. ડિવિડન્ડ તૈયાર થતાં જ આ ટેક્સ ચૂકવવાનો થાય છે, જેનું બીજું નામ ડીડીટી પણ છે, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. એનું બીજું નામ ડીડીટી પણ છે. પછી કરવેરાની જોગવાઈ. દરેક કંપનીના નફા નુકસાન પત્રકમાં ભારતીય આવકવેરો અને અન્ય નફા પર વેરો દર્શાવવાની જોગવાઈ કંપનીના કાયદા અનુસાર હોવી જોઈએ. કંપની જે વર્ષે નફો કરે તે પછીના વર્ષમાં એની આકારણી કરવામાં આવે છે. દાખલા તરીકે 24-25નો નફો હોય તો એની આકારણી આવતા વર્ષે 25-26માં થાય. ચાલુ વર્ષના નફામાંથી ખાલી તેની જોગવાઈ કરવામાં આવે છે, જેની હવાલો નોંધ કરવામાં આવે છે. જેની હવાલો નોંધ એવી રીતે કરવામાં આવે છે: નફા નુકસાન ખાતે ઉધાર, તે કરવેરાની જોગવાઈ ખાતે જમા. જેટલી રકમ આપણે કરવેરાની કરી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર કરવું, કારણ કે કરવેરો એ આપણું નુકસાન છે, બરાબર છે. એટલે એ નુકસાન ખાતે ઉધાર થાય, એ ખર્ચ કહેવાય, નુકસાન નહીં પણ ખર્ચ કહેવાય. ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર એ કરવેરાની જોગવાઈ ખાતે જેટલી રકમ હોય, દાખલા તરીકે 5,000 હોય તો નફા નુકસાન ખાતે ઉધાર 5,000, એ કરવેરાની જોગવાઈ ખાતે 5,000 જમા કરી, અને આગળના વર્ષે કોઈ હવાલા નાખવાનો હોય તો એમાં નફા નુકસાન ખાતે એની અસર આપવાની, તફાવતની અસર. જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવી જશે. તો મિત્રો, હવે નેક્સ્ટ પેજથી આપણે દાખલાની શરૂઆત કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.